નમસ્કાર। આજે અમે લોકો શાળામાંથી વિદ્યાર્થીનીઓને લઈ અને દર વર્ષે જે ગિરનારની પરિક્રમા યોજાય છે તો એની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ પરિક્રમા દરમિયાન પરિક્રમાનો જે 36 કિલોમીટરનો રૂટ છે એ પરિક્રમા કરે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી જંગલની અંદર પ્લાસ્ટિક ખૂબ મોટા પ્રમાણમાં જતું હોય છે। પછી પરિક્રમા પૂરી થઈ જાય પછી દર વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું એ શાળામાંથી અલગ અલગ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને બોલાવી અને આ રૂટની સફાઈ કરતા હોય છે, જેની અંદર આજે અમે અમારી કાઠી કન્યા છાત્રાલયમાંથી 52 વિદ્યાર્થીની બહેનોને લઈ અને પરિક્રમાના રૂટની સફાઈ કરવા માટે આવ્યા છીએ। આજની સફાઈનો રૂટ ઇટવા ચેકપોસ્ટ છે કે જ્યાંથી પરિક્રમા શરૂ થાય છે ત્યાંથી લઈ અને જે કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે ત્યાં સુધીનો અમારો રૂટ હતો। એમાંથી બહેનોએ ખૂબ જ સારું કામ કર્યું। લગભગ ઓછામાં ઓછી 70 કોથળી પ્લાસ્ટિકની મોટી થેલીઓ એટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું, જે લગભગ 3 થી 4 ટ્રેક્ટર જેટલું પ્લાસ્ટિક થાય એટલું પ્લાસ્ટિક એકઠું કરી અને એનો નાશ કર્યો। અને એ રૂટ પૂરું કર્યા પછી અહીંયા ઇટવા એક મંદિર આવેલું છે ત્યાં અત્યારે અમે લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। દર્શન કરીને અમે ભોજન માટે જશું અને ભોજન કરીને બીજા રૂટ ઉપર જઈ અને પ્લાસ્ટિક છે એ પાછો એક રૂટમાંથી સફાઈ કરશું। પણ આના ઉપરથી ખબર પડે કે લોકો આવે છે ત્યારે એટલું બધું પ્લાસ્ટિક જંગલમાં નાખે છે કે ઘણી જગ્યાએ તો એવું બન્યું કે એ પ્લાસ્ટિક વીણી શકાય તેમ હતું નહીં। પછી સાવરણા લઈ અને વિદ્યાર્થીનીઓએ ભેગું કરવું પડ્યું, કારણ કે એટલી બહોળી સંખ્યામાં પ્લાસ્ટિક પડેલું હતું રોડ ઉપર, રસ્તા ઉપર। અને પ્લાસ્ટિક એવું છે કે એ વર્ષો સુધી સડતું નથી અને જંગલમાં ઘણા બધા વન્યજીવો છે, વન્ય પ્રાણીઓ છે, તો ઘણી વખત એવું પણ બને કે આ પ્લાસ્ટિકને કારણે, ખાવાને કારણે એ મૃત્યુ પામે છે અને એનો નાશ થતો નથી। એટલે જંગલમાંથી પ્લાસ્ટિક દૂર કરવું એ ખૂબ આવશ્યક છે। એટલે મને એવું લાગે છે કે હવે દર વર્ષે જે પરિક્રમા યોજાય ત્યારે પરિક્રમાર્થીઓ આવે તો એ પ્લાસ્ટિક જંગલની અંદર લઈને ન આવે એના માટે ખાસ પ્રબંધ કરવાની આવશ્યકતા લાગે છે। જોકે આમ તો પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ છે। ઘણી બધી જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ છે કે એ પ્લાસ્ટિકની થેલી હોય પરિક્રમાર્થી પાસે તો લઈ લે છે અને સામે કપડાની બેગ એને આપે છે। પણ ખાસ કરીને વેફર્સ છે, પાન માવા છે, એનું પ્લાસ્ટિક જે હોય છે કે એ મોટી સંખ્યામાં આની અંદર આવતું હોય છે। એટલે આના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવે એ ખૂબ જરૂરી છે, કારણ કે આ પ્લાસ્ટિક સફાઈ કરીએ તો પણ સફાઈ થઈ શકે એવી સ્થિતિમાં નથી હોતું। એટલે હવેથી આવતા વર્ષે આના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવે એવું કરવું આવશ્યક છે।